કાચી કાચી શું છે? રોધ્યું હે? રોધ્યું વરો જુઓ. શું છે? આવો બસ અંદર બેઠો રહો બહાર તો આવતો નહીં શું છે? રોધ્યું વાહ, તારા બધા જુઓ. ના ના નહીં રોધી ના. જા પછી મોડો આવજે ખાવા. હેટ. સારું તાને અને આ ભેંસોને થોડ નો છે બકરાને વાળીને બધો કર. હેટ. આ ડોહા વાળાનો જો જો આયો અંદર. હા ડોહો તો હોય ડોહા એ ડોહા ડોહા એ ડોહા ડોહા એ ડોહા અરે ઢગલા હા તાર કાકો ઉઠતા ને જોજે બોલાવજે કોકને બોલાતા છે હા બોલાતા આવું ચા બોલાતા ડોહા એ ડોહા ડોહા એ ડોહા હા ડોહા જાતો ડોહાટી તો ઘણા સુખ આલ્યો રે અરે રે ગાડીએ આગળ બેહાડ ધરે અરે રે તારા વગાડ વાડીએ ગુણ લઈ જાશે રોવે રે ડોહા ડોહા ચોઈતી આગો જાજો ચોઈ તારું ઠેકોડું બતાજો ડોહા તારા વગણ મારા વાડીઓ ના રખવાડ કોણ કરશે એટલે આ શિયાળાનું કોમ પકશે ને દાડો જતો રહ્યો આ ઊંટોને ચાર નોખવી છે પેલા ગાયકોને જાવું છે ને આ ડોહીએ જ કરતો જઈને ખબર પડતી નથી અમે તો કોમ કરી થાચો ઉંમરે અમરાબા શું થયું માં આપો ઉઠતા નહીં રેડ્યું બે બને હા શું થયું ઉઠતા નહીં મુર્યા અરે દાદા ઠરી ગયા છે કે તો દા ગોદું ઉઠા જઈને હેડો હેડો શું થયું પણ ઉઠતા નહીં મોડા થઈ ગયું એ બોલતા જ નથી ના બોલતા અલ્યા હે ને મારે ઊંટો નહીં હટ આવીને પાણી પાવ શું તારા ડોહાના બાપડો બીજો બોલાય તમારે કે ના આવ્યો પેલા બોલાતા પેલા શંભુને બોલાતા બોલાતા પેલા ભુરિયા બોલાતા જા હા બોલાતા જા જલ્દી જા અરે હું જઈને આવ હેડજે આ બાવડા શું થયું આ ચાટનો ઠરી ગયો કોઈ કરું એટલે એમ થાય બોલ બોલ આ ફેરે કે તો શિયાળા કે દગો થઈ ગયો શું વાત કરે લે શેનો રાખો ઠંડી પડતી હતી હા હા એમાં મારે વરસાદ ચાલુ થયો હા ને વચ્ચેમાં બેટી ગરમી ચાલુ થઈ એટલે આ મારી બેટી ઋતુ એવો ઓનલાઈન થઈ ગયું લે બધા. એ જ વિચારું અરે બારે મહિનો ચોમાહું ને બારે મહિનો ઉનાળો ચી રાત ચી વખત ચી ઋતુ આવે કોઈ ખબર જ એ જ ખબર નહીં પડતી ઊંડા મારું ઘઉં વાબા કે બાજરી વાબી કે મગફળી વાબી મોસમમાંથી દગો થઈ ગયો મારો બેટો કેવું થઈ ગયો હાલ માણસો અંકા તો થાય પણ ઋતુ અંકા દગો થઈ ગયો લે હાલે મારો બેટો દાડે તડકો પડે છે અને વડે રાતના દાડ પડે છે હા ના હાલે તો ઠંડી તો અડધી ઠંડી અડધી ગરમી અને સવારમાં વડે પેલા પત્રો ઉપર પોણી આવ્યો ચોમાહું ત્રણ ભેગું થઈ ગયું મારું બેટું. તેણ દગો થઈ ગયો મારા બેટો હવે વાવાઝોડે ચારા આવી છી વસ્તુ શું ટાઈમે આવે કોઈને ખબર જ નહીં રહેતી શું કરવાનું હવે કેરીઓ બેરીઓ બધું 12 મહિના આવે યાર. બારે માસ હવે તો તો રાણ જ્યારે શાક કરવું તારે ડાયરેક્ટ લાઈટ ખાઈ લો તમે પહેલા તો ઉનાળામાં જ આવતી કેરીઓ હા પેલા સીઝન સિવાય કોઈ વસ્તુ ના આવતી એના ના. 12 બેટે 12 મહિના આવે શું કરવાનું કે બારે માસ હાલ જો શાકભાજી જુઓ ગમે તે વસ્તુ જુઓ તો 12 મહિના મળે હો અને હાલ દાડે થોડી પડે પણ હવે કોઈ જીવ પહેલા હતું એવું નહીં હવે યાર. આ બેટા ભેડા ઉનાળામાં શિયાળા ચોમાસામાં ચાલુ બધું પેલા ગવારનો બવાળ ઉનાળામાં આવતું હા અને હવે બધું 12 માસ થઈ ગયું છે અને બધું જેવું તેવું થઈ આ તો ગયું રમાણ ભમણ હે કાટું કરી નાખ્યું હવે જબરજસ્ત બજારમાં જો તો કે આ મળશે ને પેલું મળશે ને ફલોણું મળશે ને ઢેકણું મળશે શું છે લે અલે આ બુરા માર તો ભેંસ લાવી દીધી લે કેમ તારે કે શું કરવી 10-15 લીટર જેવી એક મારા ભેંસ હતી બે જોતો હતો પણ એ વેચી માર્યો હા અને એક બીજી ભેંસ લાવી નવી તારું કરવી હાલે લાવી દૂધ માટે દૂધ ખાવા નહીં ગઈ આ છોકરો બોકરો દૂધ ખોઈ ગયો નેટ કંટાઈને વેચી તો હવે પૂરું કોણ કરે ભેંસનું તો હવે કરી જાય આગા પાછું તમે તો કરી જાય તું ખેતરનું બે તો સંભાળી જવાનું હવે ખેતરમાં હો તો પાથરો ચાલ લઈને નાચી જવાનું એટલે હેડી જ આપણું ઘરનું એ એમ તો પેલા ફલાણા પચડી ગાય પડી હતી હા. વેચ લઈને ગાય ભેંસ એની અંદર ફલાણા પચડી તો ગાય હતી હા મેં પેલા ઢેકણા પણ પૂછું પણ યાર ગાય તો શું લઈ યાર ફેટ ને બેટ કોઈ એમને કોઈ આવતું નહીં અને ડેરીમાંથી દૂધ પાછું આવે શું કરવાનું હોય
શિયાળો આવ્યો અને એક તો ચારમાં હાલ તો ફોફો બોલ નહીં તો ઢેકણા ભાઈ જોડે પડી હતી આમ થવા હા મારા પેલા કાકો રે બોલતા નહીં કોઈ શું થયું લે ખબર નહીં શું થયું. અલે દાડ પડી છે કર કર ને પૂર્યા તો નહીં ઊંઘાઈ નહીં ગયા બોલતાય નહીં કોઈ. બોલતાય નહીં તું જો શિયાળ કેવડું મોટું હતી મજૂરી કરતું ને થાચ્યો છે તમે વખત જોઈ ગયા હા. હેડ હેડ પૂરા થાચ્યો છે લે પૂરા હેડ હેડ આ થઈ ગયું આ છોકરા સાચું કોઈ લે? હેડ આપણે જઈએ આપણે મોટા હેડ હેડ તાર. હેડ પૂછું દેવાના એ ભાઈ શિરે આવા શું કામ કર્યા રો બેરે અરે રે વાડીએ જાતા ફોન ઘર કે દાદા બોલતો નથી અરે મારો ભાઈબંધ મારા હાથે કામ કરતો હતો અરે અરે આ ભાઈ તો બીજા જા મારા ભાઈબંધ હું થા અરે અરે જો બોલાવા જતો અરે અરે તારા ઢેકલાનું હું થા દોધ કાઢે છે મારા દેવો ભાઈ ભેગા રહેતા બાઈક ઉપર ફરતા એટલે 90 કિલો વજન હતો મારા બાઈક માં હવા ઓછી થઈ જતી ખૂબ સારો હતો મારો દેવો મારે ખૂબ સારો થઈ ગયો કાંઈ સમોસા જબ્બર ઉસકાવતો ભાઈ જેટલું ખાતો પડી જતું બેઠો એટલે તો પણ ગોટા કેટલા ખાતો મારો દેવડા હું થયું તને દેવા ઢેકલા નું શું થા મને આઈટમ કરીને મારા પેર્યા વૈજા ના રવે રે યાદ સમા હે જારે અરે રે દનિયામાં પડી હડતા જો રામ રે અરે રે તમારા વગાડ મારી વાડીઓ નો રગવાળા ગોળ કર શેરો સોની રાખો બહેરા સોની રાખો તાર તો બીજો ઘર મંડાઈ અમારા કાકો દેવો જતો રહ્યો ને મારા કના રૂપિયા 50,000 માંગતો હતો તે 50,000 તો મુવા બળ્યા કા ₹1 લાખ માંગતો હતો
હું એ લાખ રૂપિયા માંગતો તું તો માગતો તો એ તો મારા કને માગતો તો એ ત્યાં શાંતિરાજ એ શાંતિરાજ હોય, વ્યવહાર ચાલુ હોય. શાંતિરાજ મત લે હવે વ્યવહાર ચાલુ હોય, શાંતિરાજ. મારા કને તો માગતો તો એટલે પણ મારો તો 24 ના પૈસા બાકી હતા. કે તું ફોની જોઈને બાઈક લે સર્વિસ કરાવી હે મારા તો બાઈક સર્વિસ ના પૈસા બાકી હતા. 500 રૂપિયા ગોટા તો એકલો ખાઈ જાતો હતો 500 રૂપિયા ગોટા તો એકલો ખાઈ મારા કને તો જાતો 50,000 માગતો તો તે કોઈને ખબર ન થાય યાર મુચે ન દિયા મને બસો તઈ પેલા નાસ્તા વાળા અહીંયા તો કડીએ થઈ રહી એટલે આરામ મોને મારાથી ઓઇલ નખાયું. સર્વ વાળું ના કેટોલ કેતો તું. તમે તો એના કને માગો છો આ તો મારા કને માગતો તો મારી પંસા જોના ઢોળાનાર તે જાતા રહ્યા રે હાય લીલી લે બડિયાની હય રે મારા બોલ્યો સમાજ વરાતે રે હાય 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 બંદી ઉભે હાય હાય સત્તા હાય હાય સત્તા એ સત્તા રે સત્તા હાય હાય મારો હતો મારા બધા ધોળો ધબ હતો મારા દેવો હારો હતો જપતો રહ્યો આરો તો કોમનો માણસ હતો હું કોમનો મારા પૈસા બાકી હતા. મારા પૈસા બાકી હતા. કેટલું તો ઓઇલ નખાયું આરામ મોનો. મારા ટ્રેક્ટરની ડીઝલના પૈસા નહીં આલ્યા તું તો એમ નામ જપતો રહ્યો અરે શું કરીએ હું કરવાનો જપતો રહ્યો જે થયું એવું કરીએ મને દિલાસો આલો હવે ઓનો છૂટી કરશો. આજો યારો મને હવ લઈ જાય છે પણ આ ટેકવાના ઘોડા લઈ જાય છે એ બંકા શું થતું છે લ્યા? શું છે લ્યા? અલ્યા તું તો જપતો ન કર્યો. તો જતો રહ્યો આ શું મોડી ડોસી આડો અલ્યા તો અમે ટોલકા પડ્યા તું તો વાપરી ના યાર અલ્યા 2 દાડાના ઉજાગરા હતા તે કોનમાં રૂ ગાલીને હુર્યો તો લ્યા. હા 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 તાણા આ ઢેગલો ના પેલી ડોસી તાણે કેમ આમ ઉતો તાણા લાગી જતા રહ્યા ખબર પડે હે 2 દાડાના ઉજાગરા હતા. મેં તો કીધું નતું કે ઉજાગરા હુરવા દે. અલે દયા ભાઈ મને પોકરણ મોડી આખું ગોમ ભેગું કર્યું અને આ મને બોલાવવા આવ્યો તે હું તો ઊંટના તાર નોખવાય ને ખર્યો અલ્યા 2 દાડા સુધી અમરાભાઈ હાથવા ઉજાગરા કર્યા હતા, પાંચ કર્યા હતા કે હા. હાથે બજે કંટાળ્યા ને એકદમ ઊંઘ આવતી. પણ આ તો રોવા ગણે આખું ગોમ ન ગણે તમે હાવખરી પણ આ જતા તો ગોડું છે. કોને હા? કોંગળીઓ ફોડી ફોડી નથી. કોને તો ઓછા કુટ્યા તમારા અલ્યા આ તો છોકરું હે પણ પેલું તો છોકરું નહીં કે આ તો આ ગાટલી અલ્યા ગયડું છે તારે ઊભો ખબર નહીં પડતી ઉભો તો પણ વગો આમ જગાડે બધું ઊભું ના અલ્યા લે. ઓભળો હા કાજે હું ગોડી હતી પણ આવનારા બધા ગોડા હતા પણ આદમી તમારું છે અમને તો શું એટલે ખબર પણ ના એને કોક ઉડી. સાથી પર હાથ ફેવરે એને કોક જુએ કોક નાડી બાડી હાથ બાદ જુએ તો ખબર ન પડે પણ લાઈટ દાડે તમે ભેગો રહો તમે બધા ગોડા ખબર તું આટલી ગયડી ના ના તમે બધા ગોડા લે હું તો ગોડી કરું તમે બધા ગોડી પણ આ- આ આવી રીતે કોકના કરજમાં કોકનો આદમી બંધ રાખજો રોકજો ફૂકવા કરતા આ મરાયો તું એ તમે મરાયા તમે બંગડી તો પણ મરાયા. તમારું આ શરમ જોક આવે કે નહીં આવતી? થોડી અલ્યા, એ તો ગોડું હે. મારો ઉજાગરા હતા ને એક બાજુ આ કુકડો બધો બોલ બોલ કરતો હતો કે કંટાળે ઊંઘની ગોળીઓ લઈને હુર્યો તો લે એવું હતું તાણે કંટાળ માણસ 2 દાડા મારો ના કરે. એ તો આરો તો કરો તમે તો શું ધતિંગ મોજ આ જો કે આ ધતિંગ કરી તમારા ડોશીના કારણે તો થયા છે. આ ડોશી યાર તમે સમજાવો ને કોઈ સમજાવો આટલી ગયડી થી મને પણ આ બુદ્ધિ મોટો જ સાર નહીં. નખો તો ત્યારે આજે બોલાવા આવ્યો સારું હતું હું ઉઠી ગયો ને તમે તો ખુશી ગાલો મને હો. અને દયા ભાઈ
સારું કહેવાય તો આજે તમે ઉઠી જા ને અમે તો તમને ખપત કરી અને લઈ જાઓ જ. મોણે ભેગા અલા ખાડો તૈયાર નહીં કર્યો ના 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 હું કરે મને ઉકરણ મોડી હતી આખું ગોમ ભેગું કર્યું છે. એટલે આ તો જબર બોલો જીવતા રહો આ તો જબર હા? ટ્રેક્ટર થી આ જો તો ખરા ગોમ ભેગું થયું જો ખાલી હા 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 તો તો વાંચા તો તમારે તો લાવ્યો છે એવું લાગે છે. જિલ્લી આ ભેગી તો થઈ યાર. જીવતો એવો એટલા કૂટા છે હે? ઓવા તું તો મારા જેવા છો કે તાણે. તાણે પછી. લેડો ને આપણે ઘેર. તમે ખાલી અડધો કલાક ના આવ્યો ને તો તમે તમારે ભેગા મોય રમી જો તો 100% તમે મને બંધાવ જ કરો રોમ રમી જો ને અમે તો હંસા ઉડી જો અમે તો તમને જીવતા ગોળી ગાલો. લેડો આપણે ઘેર. રોમ રમી જો ને હંસા લબને ઉડી જો તમારો ગોળમોન ગોળમો કે બીજા ઘર મોડવાનું હોય એવું કહેતી હતી. તો ગોડું છે લે, આ તો હવે લાઈવનું ગોડું અરે ઓરે બુદ્ધિ નથી. હવે એ શિવ તો કોઈ નું જ છે હે? ગોડા જેવું શિવ ગોડું છે હાડો ઊંઘો શાંતિ આવ. અને કોક કાજુ બદામ ખવડાવો ને કોક સમજાવો ને હા બુદ્ધિ વગર હા ઓને ખવડાવો થોડો હવે ડોસી થઈ હું કાજુ બદામ ખાય કે બધા જેને કોણ ખાય મને કોઈ ફરક પડે એમ નહીં તો ને પાપડી ખવડાવો તો કોક હાઈટ બાઈટ વધે એને હવે કોઈ ખારામાંની પાપડી લાઈન ખવડાવી પડી કે ઘડી પાડે નહીં આવતી હા. એક ખવડાવો તો કોક ધોળો બોળો ના કે એવું ના હોય તો બેને સાગર દોણો ખવડાવો સાગર દોણો. અલા ઓલો ઘડી પાડે ખવડાવો અરે, હુરો, હુરો. ફોન કરવા દો ને એમને મત બોલાવો ડાયરેક્ટ જના જના રોવા મત પહોંચી જાઓ મગર થોડી આમ ખબર કાઢી પણ વાની ફૂલ થાય વાની ક્યાં વાના? તમારું ઓછીની ભૂલ છે તો ઘડી બેઠી ને એને ખબર નહીં પડતી. કોકના હંભાળે, કોકને નાડી જુઓ, સાચી એ પર વાળો હાથ મેલે, તમે હંભાળો કોકના બેઠો. બેટા. તો જબર હોતો જરા તો સર્વિસના પૈસા વાંચી બાજી થી 800 રૂપિયા તારાય બાકી મારે લેવાના હતા તમારે કને 10 લાખ રૂપિયા તે હું તો કીધું એ મારે આ કાઠું થઈ ગયું જબરદસ્ત. મળી જાય જેવું અને 50 તાલે હાલમાં આવજો પછી આવજો. હો, તને ખ્યાલ આવે છે. આ ડોશી સંભાળ કોક બે શબ્દ ખાલી સમજાવી દઉં, હો. તો હું હમણાં હોટો લઈને સમજાવું તમે એ હારું. હો આવજો તા ગોડોથી તો કંટાળો ભેણો એક તો ગોડું હતું બે ગોડો આ શું ભેણો એટલે તને ખબર પડે કે નહીં પડતી આ જીવતા ડોહાન તો મારી નોખી એટલે પણ મને શી ખબર તો. ખબર પડે એટલે પણ મને શી ખબર? કંટાળે મને શી ખબર કે તમે જાતા? આ મારો બનાસકોઠો આ